અમદાવાદમાં પહેલીવાર મતદાન જાગૃતિ માટે ડ્રોન શો યોજવામાં આવ્યો। 7મી મેએ ગુજરાતમાં મતદાન યોજાવાનું છે ત્યારે રેડ એફએમે ખાસ આ ઇવેન્ટનું આયોજન કર્યું, જેમાં અમદાવાદના રિવરફ્રન્ટ પર ઇવેન્ટ સેન્ટર ગ્રાઉન્ડ પર ડ્રોન શો તેમજ મ્યુઝિકલ ઇવેન્ટનું આયોજન કર્યું હતું। 100 ડ્રોનનું પ્રદર્શન કરી અને મતદારોમાં જાગૃતિ ઊભી થાય એવો સરસ મજાનો આ કાર્યક્રમ જે આયોજિત કર્યો છે। અને એમાંય ખાસ કરીને જે રેડ એફએમના જે આરજે દેવકી જે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા એમને સ્ટેટ આઇકોન તરીકે પણ જાહેર કર્યા છે, તો એમના ઓર્ગેનાઇઝેશન દ્વારા જે આ ડ્રોન શોનું આયોજન કર્યું છે અને ઘણી મોટી વિશાળ સંખ્યામાં લોકો અહીંયા રિવરફ્રન્ટ હોય આમ પણ ફરવા આવતા હોય છે, તો આજે આ કાર્યક્રમ નિહાળવા માટે જે આવ્યા છે અને એમાં જે આ કાર્યક્રમની સાથે સાથે આ કવિઓ દ્વારા પણ મત જાગૃતિ માટેના જે કંઈ સૂચનાઓ અને જે કંઈ સંદેશાઓ આપશે એના દ્વારા પણ ખૂબ જ સારી જાગૃતિ લોકોમાં આવશે મતદાન કરવા માટેની। ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાના સ્ટેટ આઇકન આરજે દેવકીએ પણ લોકોને મતદાન માટે ખાસ અપીલ કરી હતી। અમને ખ્યાલ આવ્યો કે વનતારાથી લઈને વર્લ્ડ કપ સુધી જ્યારે કોઈએ ડ્રોન શો જોયા છે, એ કાં તો ટિકિટ ખરીદીને જોયા છે, કાં તો તમે સેલિબ્રિટી છો એટલે તમને ઇન્વિટેશન મળ્યું છે અને તમે જોયા છે, બટ આમ જનતા માટે કોઈ પણ ટિકિટ વગર બિલકુલ મફત એક સાથે શહેરના 70 લાખ લોકો જોઈ શકે એવો શું આઈડિયા હોઈ શકે? તો આજે 100 ડ્રોન્સની સાથે વોટિંગ અવેરનેસ માટેનો એક આખો ડ્રોન શો ઓર્ગેનાઇઝ કર્યો છે મેં, કે જે આજે રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ઉપર આપણે આખી ઇવેન્ટ કરી રહ્યા છીએ, કે જેમાં ઘણા બધા પોએટ્સ છે, એ પોએટ્રી રેસિટેશન કરશે અને મ્યુઝિકલ કોન્સર્ટ પણ છે માર્ગેની સાથે, એન્ડ દેન અમે આ ડ્રોન શો જે છે એ તમને બતાડવા જઈ રહ્યા છીએ। આ મ્યુઝિકલ નાઇટ સાથે કાવ્ય પઠનનો કાર્યક્રમ પણ કરવામાં આવ્યો હતો, જેમાં વિવિધ સિંગરે મ્યુઝિકલ પરફોર્મન્સ સાથે મતદાન જાગૃતિનો મેસેજ પણ આપ્યો હતો। આ સાથે જ અમદાવાદની ફૂટબોલ ટીમના ખેલાડીઓએ પણ મતદાન જાગૃતિ માટે ખાસ એક સંદેશ આપ્યો હતો। આ ડ્રોન શોને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા।